આગળ વાત કરી સુરતમાં રોગચાળાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી હવે મેદાને આવ્યા છે। કુમાર કાનાણીએ અધિકારીઓને આડે હાથ લીધા છે તો તંત્રની આંખ ઉડાડવા માટે ધારાસભ્યએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ભયંકર કેસમાં સતત સુરતમાં વધારો થઈ રહ્યો છે। આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન છે। કોઈપણ પ્રકારે કામ હજુ સુધી કરવામાં નથી આવ્યા। દવા છંટકાવની કામગીરી પણ નથી કરાતી। આ સ્થિતિમાં એસી ચેમ્બરમાં બેસી કામગીરી અધિકારીઓ કરી રહ્યા છે। સુરત શહેરમાં એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર સરકારી અને ખાનગી હોસ્પિટલ ઉભરાઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકા રોગચાળા ડામવા માટે નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને જ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ શાલિની અગ્રવાલને પત્ર લખ્યો છે કે અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને આરામ કરી રહ્યા છે, તેનું આ પરિણામ છે। સાહેબ, કેમ તમારે પત્ર લખવો પડ્યો ફરીથી? આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરની અંદર મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે। દવાખાનાઓમાં જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રની અંદર લોહી મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને છતાંય કોઈ કામગીરી દેખાતી નથી। મને ખબર છે, એક ડેન્ગ્યુનો કેસ જો આવ્યો હોય ને તો લેબમાંથી કોર્પોરેશનમાં રિપોર્ટ જતો અને તંત્ર દોડતું થઈ જતું। જે ઘરે ડેન્ગ્યુનો કેસ હોય ને એની આજુબાજુમાં બધા જ વિસ્તારની અંદર તપાસ થતી, ધૂમ્રસેલ થતું, દવાઓને છંટકાવ થતો, તંત્ર દોડતું થઈ જતું હતું। આજે પરિસ્થિતિ જુદી છે। કોઈ સોસાયટીમાં 5 કેસ આવ્યા હોય ડેન્ગ્યુના તો તંત્ર તો નથી આવતું, પણ સોસાયટીમાંથી લોકો ફોન કરે કે અમારી સોસાયટીમાં 5 કેસ ડેન્ગ્યુના છે, મેલેરિયાના કેસ છે। ફોન કરવા છતાં પણ કોઈ આવતું નથી, કોઈ દેખાતું નથી, કોઈ કામગીરી નથી, કોઈ જગ્યાએ ધૂમ્રસેલ નહીં, કોઈ દવાનો છંટકાવ નહીં, કોઈ અધિકારીની ટીમ નહીં। અરે ડોર ટુ ડોર અધિકારીઓની ટીમ આવતી હતી રોજે। ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને ઝાડા ઉલટી છે, તાવ આવતો હોય તો તમે રિપોર્ટ કરાવ્યો છે, લાવો રિપોર્ટ જોવા આપો। કોર્પોરેશન રિપોર્ટ કરાવતું, કોર્પોરેશન દવા આપતું। આ નિત્યક્રમ હતા, કામગીરી હતી આરોગ્ય વિભાગની, એ બિલકુલ બંધ છે, બિલકુલ બંધ। કોઈ કામગીરી નથી, ક્યાંય ફિલ્ડમાં કોઈ અધિકારી નથી। તો મને એવું લાગ્યું કે લોકો મરી રહ્યા છે ડેન્ગ્યુને કારણે, મેલેરિયાને કારણે, દવાખાનામાં જગ્યા નથી, તો તંત્ર કરે છે શું? અને એટલા માટે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘતું હોય તો કમિશનરને મારે કહેવું જોઈએ કે તમારા અધિકારીઓ, તમારો ડર નથી, કાયદાનો ડર નથી, એસી ચેમ્બરમાં બેસી રિપોર્ટિંગ કરે છે, બધું સારું હોય એવું મને લાગે છે, તો જે ચેમ્બરમાં બેસીને કામગીરી કરે છે, ફિલ્ડ પર કામગીરી નથી, એટલા માટે મેં પત્ર લખ્યો છે। કાકા, તમે વાત કરી કે જે દવાનો છંટકાવ થવો જોઈએ, કર્મચારીએ કામગીરી કરવી જોઈએ, આ કામગીરી થતી નથી। દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, શું લાગે છે માત્ર કાગળ પર જ કામગીરી, આ રૂપિયા પર કાગળ પર જ વપરાતા હોય તેવું લાગી રહ્યું છે? બિલકુલ કાગળ પર, ફિલ્ડમાં એક પણ કામગીરી થતી નથી, જરા પણ, ઝીરો કામગીરી। હું ઓછી છે એમ પણ નહીં કહું, ઝીરો કામગીરી। આ પહેલી વાર મેં આ જોયું છે કે આવું બેદરકાર તંત્ર, આટલું ઊંઘમાં તંત્ર હોય એવું મેં પહેલી વાર મારી જીવનમાં મેં આ જોયું છે સુરતની અંદર। તો મને એવું લાગ્યું કે આ તો બિલકુલ ગેરવ્યાજબી છે અને ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે। યુવાનો મરી રહ્યા છે અને તંત્રને કોઈ ચિંતા નથી, અને એટલા માટે મને ઢંઢોળવા માટે, કામગીરી શરૂ થાય એટલા માટે મેં પત્ર લખ્યો છે। કાકા, તમે એક ધારાસભ્ય છો, તમે પૂર્વ મંત્રી પણ, આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છો, તમારી નીચે કોર્પોરેટર પણ આવે છે, આ લોકો તમારું જ નથી માનતા તો કોર્પોરેટરનું શું માનવાનું, શું લાગી રહ્યું છે? ના, માનવું તો પડશે જ એને, અને હું જે કંઈ હાથ પર પ્રશ્ન લઉં છું એનો સોલ્યુશન લાવે ત્યાં સુધી એની પાછળ પડી રહું છું। આ વિભાગની અંદર, આરોગ્ય વિભાગની અંદર પણ મેં આજે પત્ર લખ્યો છે, એનું પરિણામ આવવું જ પડે, કેમ ના આવે? પરંતુ આની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જાગૃત થવું પડે। જો તંત્ર કામ ન કરતું હોય, લોકોની પીડા હોય, એની વેદના હોય, તો એનો અવાજ બનીને બોલવું પડે, અને હું કામ કરી રહ્યો છું। કેમ અન્ય લોકો કે અન્ય ધારાસભ્ય કે કોર્પોરેટર તમારી જેમ સામે નથી આવી રહ્યા? કાકા, હું મારી ફરજ નિભાવું છું, હું મારું કામ કરી રહ્યો છું।
બિલકુલ, તો સુરત શહેરમાં એક બાજુ રોગચાળો ફાટી નીકળ્યો છે અને લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે અને એસી ચેમ્બરમાંથી ઓર્ડર કરી રહ્યો છે, ત્યારે આ તંત્રને જગાવવા માટે ફરીથી વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખ્યો છે અને જલ્દીથી જલ્દી કામગીરી થાય તે માટેની માંગ કરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.